બેઠા હતા અને ગાડી આવતી હતી અને ભાઈ કે મને મેલવા આવો, મારે પિયોર લાવવું છે. એટલે એટલી ઘડા તો હસીને ગાડા તૂર થઈ ગયા અને પણ સિસોટી વાજી અને ભાઈ રોવા મળ્યા. ઓલા મેલવા દાત હતી રોવા મળ્યા. ઓલા 4-5 બેઠા એમાં તો એક ઉઠીને આવ્યો કે ચમકે ત્યાં ચમલ્યા કે રોવા મળ્યો કે મારે ઓલી ગાડી આવેલી ને કે હોય એમાં આરે જવાના અહીંયા પિયોર હવે મને ફાવશે ને એનું રોગું આવ્યું. ઓલો વળી વધારે રોવા મળ્યો. જે પૂછવા આવ્યો હતી કે તું ચમ રોવે છે? તારે આ ગાડીમાં જાય છે અને મારે આવે છે. મોટ દાદાડા કાઢ્યા ધોકા પાકતી આવે છે એટલે ખરેખર ધોકા પાકે છે. કઈક આવતી રોવે અને કઈક જાતીને મારે પછી અમારે ભક્તો ચીડે ઈકારો કરે હે જી 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 શું શું આ જિંદગી જી. એટલે એને કીધું કુંવારા કરગરે પૈણેલા પસ્તાય. એમાં સમજવાનું આપણે છે જ્યાં સુધી આવા પારખી સંતોના શરણમાં નથી ગયા અને નક્કી વસ્તુ નથી થઈ ત્યાં સુધી કુંવારા તો સાને અને પછી પૈણ્યા સંતના શરણમાં જો સદગુરુના શરણમાં રો તાર તમે અસલ વસ્તુને પૈણ્યા ને માયાને પૈણ્યા છો. અને એ પછી કર્મરૂપીમાં છોકરા જાગૃત થાય તો સરકાર કરફોડા ભેળા થાય અને હાસું ના સમજાય. આ હાસું કોઈનું હાસું એ હરાડવા રડેલા કહેવાય. ઓલે મરી જાય રડેલા જોજો કહેતા. એટલે કીધું છે વાલ્દશ કહે શાંતિ સંત ચરણની પાસ. આવા સંતોની પાસે છે જો સાચા સદગુરુ પૂરા મળે અરે એને કાયમની શાંતિ અતારની આ દુનિયામાં નથી શાંતિ.